નવીન વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના રવેલ તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી જંગી બહુમતીથી વિજયનો દાવો કરવામાં આવ્યો. સમર્થકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉમેદવાર શ્રવણસિંહ વાઘેલાને જંગી મતોથી જીતાડવાની હાકલ કરી હતી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોતરવાડા જિલ્લા પંચાયતની રવેલ તાલુકા પંચાયતની સીટ મહત્વની છે. જે સીટ પર શ્રવણસિંહ વાઘેલા બાજી મારે એમાં કોઈ નવાઈ નહીં. અઢારે આલમ અને પૂર્વ સરપંચ જેમના પડખે રહી જંગી લીડથી જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. હું ધુણસોલ પૂર્વ સરપંચ મફાભાઈ દેસાઈ. અહીં ધુણસોલમાં મેં ગઈ ટર્મમાં હું સરપંચ હતો. આમ તો હાલ અમારી રવેલ તાલુકા પંચાયત સીટના અમારા ઉમેદવાર જે યુવા ઉમેદવાર આમ જે અડધી રાતે આપણે ટાપુ ભરાઈએ કામ ભરાઈએ તો દરેક ગામ લોકોનું દરેક સીટના જે લોકોનું ગમે તેનું કામ કરે એવા ભાઈ શ્રી શ્રવણસિંહ ઉપર અમે બધાએ પસંદગી મૂકી છે. અમે એમને તમામ વર્ણના લોકોએ અઢારે આલમ જેને 36 કોમ કહી શકાય એ તમામ લોકોએ એમને સમર્થન આપ્યું છે. અને યુવા વ્યક્તિ છે એ મજબૂત માણસ છે, એમના ઘરે બી કેપેબલ છે, રાજવી પરિવારમાંથી આવે છે, એમના ફાધર બી પૂર્વ સરપંચ હતા, એમના દાદા બી પૂર્વ સરપંચ હતા. અને એ લોકો કોંગ્રેસમાં આમ તો 3 પેઢીથી હું જાણું ત્યાં સુધી તો કોંગ્રેસની અંદરથી આવે છે. એમના નાના બી જે પૂર્વ જિલ્લા ડેલિગેટ હતા અને એમનું ટોટલ જે બેકગ્રાઉન્ડ છે એ કોંગ્રેસની અંદરથી આવે છે. અને ટોટલ જે રાજકારણને સેવા કરેલી છે, લોકોની પબ્લિકની કામ કરેલું છે, અડધી રાતે બી કામ કરેલું છે. એટલે અમે એમના ઉપર પસંદગી મૂકી છે. જે એકદમ તદ્દન નવો ચહેરો છે, યુવા ધન છે, જે લોકોના હાલ અમારી ગ્રામ પંચાયતની અંદર છેલ્લા 10-15 વર્ષથી વીસી તરીકેનું કામગીરી કરે છે. લોકોનું નાનામાં નાનું કામ બી હાલ દિયોદર તાલુકાની સૌથી વધુ વિધવા અને વૃદ્ધ પેન્શન અમારી ધુણસોલ પંચાયતની અંદર આ ભાઈ શ્રવણસિંહે સૌથી વધુ મહેનત કરી અને અપાવેલું છે. અને દરેક લોકોનું નાનામાં નાનું કામ જે ફોર્મ ભરવાના ઓનલાઈન હોય, બીજું હોય, ત્રીજું હોય, શિષ્યવૃત્તિનું હોય, તમામ કામની અંદર ખડે પગે રહી અને ખૂબ મજૂરી કરે છે. એટલે હાલ અમને તમામ જે કોમનું સમર્થન એમને છે. અમે અમારી કોમનું જે રબારી સમાજ છે, અમારા નેતા નરસિંહભાઈ છે, ઠાકરસિંહભાઈ છે, એ બી અહીં આવે છે. એમનો બી સપોર્ટ છે. એમને અમને આદેશ બી કરી દીધો છે કે તમામ જે અમારા રબારી સમાજનો વોટ છે એમને આપવાના છે. એમનો આદેશ છે અને એ લોકો આવવાના છે. શિવાબાનો, ઉમેદભાઈનો, પટેલોનો બી અમને પછી દલિત કોમના જે અમારા આગેવાનો છે એમનો બી બહારથી મારા ઉપર ફોન આવે છે કે સરપંચ કોઈ પણ ભોગે તમારે મહેનત કરવાની છે, જરૂર પડશે તો અમે બી આવીશું. અને ભાઈ શ્રી શ્રવણસિંહને આ વખતે વિજય અપાવવાનો છે. અને 100% હું ગેરંટી આપું છું કે અમે રાત દિવસ તન મન ધનથી પૂરી મજૂરી કરી અને આ સીટ ગઈ વખતે બી અમે ખૂબ મહેનત કરી અને કોંગ્રેસની ફાળે આપી હતી. આ વખતે બી ગમે તે થશે, રાત પરોડિયું અડધી રાત ગમે તે કરી અને કોંગ્રેસનો વિજય કરીશું, ભાઈ શ્રી શ્રવણસિંહનો વિજય કરીશું. હું મીડિયા કમિટીનો આભાર માનું છું કે હું ધણસોલથી વાઘેલા અજમલસિંહ અમારે અત્યારે જિલ્લા તાલુકાની કોતરવાડા સીટમાં અને દિયોદર તાલુકા પંચાયતની શ્રવણસિંહ વાઘેલાને જે ટિકિટ એમને કોંગ્રેસ પાર્ટી આપી છે એમનું મેન્ટેન પાસ એમને અપાઈ અને ખૂબ ખૂબ આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીનો. અને બીજી વાત એ કે એમને પપ્પા માજી સરપંચ છે ધણસોલના અને તારે ખૂબ એમની અઢારે આલમ ખૂબ આબરૂ ભરતી હતી અને ગમે ત્યારે વસ્તીનું કામ પણ કરતા હતા. બીજું અમારે બા હતા દેવીસિંહબા ડેલિગેટ, એમને પણ ડેલિગેટ રહી ચૂક્યા છે. અમારા દાદા નરસિંહજી હરિસિંહ હતા, એ પણ માજી સરપંચ 20 વર્ષ અનામતથી રહી ચૂક્યા છે ધણસોલની અંદર. પછી રોમપુરાને ધણસોલને ખૂબ સારો નાતો છે. એમણે પણ પટેલોએ કે અઢારે આલમ અમારું અને ગણપતસિંહ સરપંચ પણ અમારે ધણસોલમાં 3 વખત સરપંચ રહી ચૂક્યા છે. ગણપતસિંહ કરશનજી એ 3 વખત સરપંચ રહી ચૂક્યા છે. તો ખૂબ સારું વર્ચસ્વ છે. અને બાકી અત્યારે યુવા ચહેરો એટલે શ્રવણસિંહ એટલે માજી સરપંચનો દીકરો
થાય. દાંડીનો દીકરો સરવણસિંહ, એમને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ અત્યારે આપી છે તાલુકામાં. એમાં ગામ આવે છે રામપુરા, રવેલ, ધોળસોલ. તો ખૂબ ખૂબ એમના માટે ખૂબ સારું છે અને ગામ ચાહે છે અને ગામનું કામ કરે એવો યુવા ચહેરો છે અને કામ કર્યું છે. એવું નથી કે કોઈ દિવસ અત્યારે કે અભિયાલ આવ્યો એવું માણસ નથી. એમને અમે પંચાયતમાં હોય કોઈ આ ના તે અને પોતાને બધી વાતે હું કામ કર્યું, પંચાયતનું કામ કરે છે, કોઈ આ ના તે હોય તો અને ગામનું પણ કામ કરે છે. તો અમારે તો એટલું કહેવા માગું છું મીડિયા માધ્યમથી કે ભાઈ શ્રી સરવણસિંહ એટલો મજબૂત માણસ છે અને વસ્તીનું કામ કરે 18 આલમ. પછી એમાં જે હોય તે દેસાઈ છે, રબારી, આપણે બંગી છે, વાઘરી છે, હરિજન છે, ઠાકોર છે. ઠાકોરને હોમે ટિકિટ મળેલ છે. બાકી એવો માણસ નથી કે ઠાકોરનું એને ટિકિટ મળે છે તોય કામ કરે એવો માણસ. એવું એને મનમાં ના હોય કોઈ શંકા. એવું માણસ છે. તો હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું અને અમારે ભરતસિંહભાઈના માધ્યમથી અમને ટિકિટ મળી છે, શિવાબા ભોરિયાના, પછી નરસિંહભાઈના તરફથી. તો વસ્તીને હું આગ્રહ કરું છું કે મારા ભાઈને તમે જીતાડશો તો તમારું ગમે ત્યારે અડધી રાતે એને ગમે ત્યારે કોમ ભળાવશો તો કરશે. પછી માજી સરપંચ બે છે, ગણપતસિંહ વાઘેલા છે, ધનજી સરપંચ છે અને યુવા નેતા બીજા ઘણા છોકરા છે. એ બધા કોમ વસ્તીનું ગામમાં કરે છે. ગામમાં અહીંયાને એમ થાય કે ગમે એનું કામ આપણે કરવું છે. આવી રીતે બધું છે. તો હું તો મીડિયાના માધ્યમથી એટલું કહું છું કે ભાઈ શ્રી સરવણસિંહ વાઘેલાને જીતાડજો અને તન મન ધનથી એને જીતાડશો તો અડધી રાતે વસ્તીનું નાનામાં નાના માણસનું કામ થાય. બાકી બીજા તો એવું આપણે નથી કહેતા, પણ નાના માણસનું કામ કરે ને એ દિલની ધડકન કહેવાય એવો માણસ છે. તો બસ એટલું હું કહેવા માગું છું. તો ભાઈ શ્રીને જીતાડશે ને ગામને રવેલ, રામપુરા અને ધણસોલ એમનો આભાર માનીશ. આ વાત છે મારી. રવેલ તાલુકા પંચાયત એમાં ભાઈ શ્રી શ્રવણસિંહની પસંદગી કરવા આવી છે. તો અમારા માટે સર્વે સમાજ ભેળી તો છે જ, પણ સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર, શિવાબા ભોરિયા, ગુલાબસિંહ રાજપૂત, ભરતસિંહ વાઘેલા અને નરસિંહભાઈ દેસાઈ અને જિગ્નેશભાઈ મેવાણી, આ બધાય અમને તન મન ધનથી ટિકિટ આપી છે અને ખૂબ એમનું કેવું છે કે અમે આ તાલુકા પંચાયત સીટ 100% જીતશે એવો અમને વિશ્વાસ છે. અને હું પણ કહું છું કે અમારે 18 આલમ 36 કોમ ભેળી છે. તો અમને એવું નક્કી છે કે રવેલ તાલુકા પંચાયત સીટ કોંગ્રેસ પંજો 100% જીતે છે. તો એવો હું સૌનો નેતાઓનો આભાર માનું છું દરબાર તરીકે. અને 36 કુંભમાં ભેળી છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે અમારી ફાઇનલ જીત છે જ, એમાં કોઈ શંકા જેવી વસ્તુ નથી. કારણ કે અમને જે જ્ઞાનીબેન ઠાકોર છે, શિવાબા ભોરિયા છે, ભાઈ શ્રી જિગ્નેશ મેવાણી છે, ભાઈ શ્રી નરસિંહભાઈ છે, આ તન મન ધનથી અમને ટિકિટ અપાય છે. પૂરી મહેનત અમારી. અને અમે રાજવી પરિવારમાંથી ભાઈ શ્રી શ્રવણસિંહ અમે આવો છો તો અમારા ગામની અંદર પણ ખૂબ સારું વર્ચસ્વ છે. તો 100% જીતશે એવી મને દિલથી વ્યક્તિગત છે અને હું મીડિયા કર્મીનો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.